પ્રાણી માત્રની અંદર જે પ્રેમ રાખે ને એ મારો વૈષ્ણવ, આવું પરમાત્મા માને અને કહે કે એ મને અતિ સુંદર પ્રિય છે. અને એટલા માટે તો નરસિંહ મહેતા પણ કહે છે ને, વૈષ્ણવ જને તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જને તો તેને રે કહીએ. નરસિંહ મહેતાએ પણ વૈષ્ણવતાના ખૂબ સુંદર લક્ષણો કહ્યા. અને ત્યારબાદ સુરદાસજી પણ કહે છે ને, અરે માલા તિલક મનોહર બાનો, માલા તિલક મનોહર બાનો, લે સિર છત્ર ધરે, ગુરુ બિન એસી કોન કરે. મહાપ્રભુજી કેવા છે તો કે જેની કરની અને કથની એક જ છે. યાદ રાખજો, જેની કરની અને કથની અલગ ન હોય, જે બોલે એ જ કરતા હોય એ ગુરુ. મહાપ્રભુજી ઠાકોરજીની સેવા કરતા, સ્વયં પોતે લાડ લડાવતા, એટલા માટે મને અને તમને આજ્ઞા કરે છે, ગૃહે સ્થિતમ સ્વધર્મત. હે વૈષ્ણવ, તારા ઘરની અંદર ઠાકોરજીને પધરાવ અને તું પ્રભુની સેવા કર. અને એટલા માટે ગુરુમાં કોઈ દિવસ ભેદ ન હોય, કેવલ ને કેવલ માત્ર કૃપા જ કરે. ગુરુ વગર જગતમાં છે ને કાંઈ પ્રાપ્ત ન થાય. અને એટલા માટે ઉપનિષદો પણ કહે છે કે નિરાલંબો યથા લોકે સ્થાન ભ્રષ્ટ નિગદ્યતે, હરેક કૃપા વિશિષ્ટોપી ગુરુ હિ નસ્ત તથૈવ ચ. આ જગતમાં એક વસ્તુ કઈ રીતે સુશોભિત છે, કોઈને કોઈ સ્થાનથી એ ચોટેલ છે. એટલા માટે નિરાલંબો, આ જગતમાં દરેક વસ્તુ કોઈને કોઈ આલંબનથી ચોટેલ છે. એટલા માટે સુંદર લાગે છે. આપણે આ વસ્ત્ર પહેરી એ દુકાનમાં આમ ટીંગાડેલા હોય, ગમે એટલા હજારના હોય, સારા ન લાગે. જેવું કોક પહેરે તો આપણે કહીને સરસ છે. કારણ કે કોઈ ને કોઈ વસ્તુ એકબીજાથી અવલંબિત છે. એટલા માટે સુંદર લાગે છે. એમ આ જગતમાં દરેક વસ્તુ એટલા માટે જ સારી લાગે છે કે પરમાત્માને વિષયક છે. ઉપનિષદો એટલા માટે જ કહે છે આપણને કે નિરાલંબો યથા લોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે, કે જેવો એના સ્થાનથી એ ચ્યુત થાય એટલે એની કોઈ વેલ્યુ નહીં. પછી અદ્ભુત વાત કરે છે ઋષિ કે હરેર કૃપા વિશિષ્ટોપી, હરિની કૃપા, પરમાત્માની કૃપા તમારી ઉપર ગમે એટલી હોય, કે પરમાત્મા તમારી સાથે ચાહે રમતા હોય, ખેલતા હોય, પરમાત્મા તમારી સાથે વાતું કરતા હોય, પણ જો ગુરુની કૃપા નથી તો કાંઈ કામનું નથી. અલી ખાન પઠાણના દીકરીનો પ્રસંગ આવે છે ને, વાર્તા પ્રસંગ. હરિની કૃપા ગમે એટલી હોય વાલા, પણ જો ગુરુ કૃપા ન કરે તો કાંઈ સંભવ નથી. આપણા ઘરમાં રહેલા પ્રભુ, આપણા ઠાકોરજી, એ પણ આ મહાપ્રભુજીની કૃપાથી જ આરોગ્ય છે. બાકી સદૈવ ઠાકોરજી તો શ્રી વલ્લભના છે. એના વગર પ્રભુને એક ક્ષણ પણ ચાલતું નથી, સદૈવ રહે છે. અને આપણે તો શું પ્રભુનું સુખ વિચારી શકીએ? એ સુખ તો શ્રી વલ્લભ જ વિચારી શકે. વિચાર કરો કે ઠાકોરજી યશોદાજીને પણ એમ કહી દેતા હોય કે મૈયા મોએ ભોગ સિંગાર સુન મેરી મૈયા, મોએ વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે. હે મૈયા,
ભોગ સિંગાર તો હું કાકાજીના હાથે જ ગ્રહણ કરીશ, કાકાજી પાસે જઈને જ કરીશ. કેમ? તો કે તમે બધું વિચારી વિચારીને આપો, અને કાકાજી તો કેટલા કંજૂર છે. પણ મારી પણ એક શરત છે, હું જે કાંઈ પણ બોલું અને તમે લખો એમ નહીં. હું જે કાંઈ પણ બોલું એ સમજી વિચારીને તમારે લખવાનું. બંને જ્ઞાનના યોગી, બુદ્ધિના યોગી. શરૂઆત થઈ. વ્યાસજી જાણતા હતા કે હજારો વર્ષો વીતી જશે ને ત્યારે આ ભાગવત શાસ્ત્રની રચના થશે. એટલે વ્યાસજી 100 શ્લોક આવે ને ત્યાં અઘરો એવો શ્લોક રાખે, અને શ્લોકના વિચારમાં ને વિચારમાં ગણપતિ મહારાજ રહે ને ત્યાં સુધીમાં પોતાનું નિત્ય કર્મ કરી અને પાછા આવી જાય. આમ ને આમ કરતા 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 ભાગવત શાસ્ત્રની રચના થઈ. ભાગવત શાસ્ત્ર તૈયાર થઈ ગયું. ગણપતિ મહારાજને વંદન કર્યા. ગણપતિ મહારાજ ત્યાંથી વિદાય થયા. પણ હવે ચિંતા થઈ કે આ ભાગવત શાસ્ત્ર આપવું કોને? આનો પ્રચાર અને પ્રસાર કોણ કરશે? ત્યારે તેમને થયું કે મારે ઘેરે પુત્ર હોત ને તો આ દીકરાને હું ભાગવત ભણાવત. મારે પુત્ર તો જોઈએ છે, પણ સંપૂર્ણ વૈરાગ્યવાન. અને સંપૂર્ણ વૈરાગ્ય તો એકમાં શિવજી, ભગવાન શંકર એ વૈરાગ્યનું સ્વરૂપ છે, અને ભગવાન શિવ એ પરબ્રહ્મ છે, અજન્માનો લોકા. ભાગવતજીનો પ્રચાર શિવજી જ કરી શકે. સંપૂર્ણ વૈરાગ્યવાન છે, ભાગવત પ્રત્યે પ્રેમ છે. શિવજીને પ્રાર્થના કરી, પરમાત્માની કૃપાથી વ્યાસજીના પત્ની અરણી દેવીએ ગર્ભને ધારણ કર્યો. અને ભાગવતજીમાં કહેવાય છે કે 16 વર્ષ સુધી માતાના ગર્ભની અંદર સુખદેવજી રહ્યા છે. વ્યાસજી કહે, બેટા પુત્ર બહાર આવ, બહાર આવો. આપ બહાર કેમ આવતા નથી? ત્યારે સુખદેવજીએ ગર્ભમાંથી જવાબ આપ્યો કે હું સંસારના ભયથી બહાર આવતો નથી, મને માયાથી ડર લાગે છે. વ્યાસજી કહે, હું ખાતરી આપું છું, તમે બહાર આવો, માયા તમને અડશે પણ નહીં. ત્યારે સુખદેવજીએ અંદરથી જવાબ આપ્યો કે હજી તો હું બહાર આવ્યો નથી, ત્યાં તમે જ મને બેટા બેટા કરો છો. આ માયા નથી તો બીજું શું છે? મને તમારા પર વિશ્વાસ નથી.